વચ્ચે વલસાડનું વહીવટીતંત્ર એલર્ટ. તોફાની દરિયાને પગલે સુરક્ષા વ્યવસ્થા કરાઈ મજબૂત. વલસાડના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે મરીન પોલીસનું સઘન પેટ્રોલિંગ. સ્થાનિક માછીમારો સાથે પોલીસનું સંકલન. શંકાસ્પદ હિલચાલ દેખાય તો તુરંત જાણ કરવા અપીલ. વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને તોફાની બનેલા દરિયાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે વલસાડ જિલ્લાના અંદાજે 70 કિલોમીટર લાંબા દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. મરીન પોલીસ તેમજ દરિયાકાંઠાના સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા સંયુક્ત રીતે કિનારાના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે. તંત્ર દ્વારા સ્થાનિક માછીમારો અને સાગર ખેડૂતો સાથે પણ બેઠક યોજીને ખાસ સંકલન સાધવામાં આવ્યું છે. દરિયામાં કે કિનારાની આસપાસ કોઈપણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ અને તોફાની દરિયાની સ્થિતિને જોતા વહીવટીતંત્ર અને પોલીસ કાફલો 24 કલાક દરિયા કિનારાના વિસ્તારો પર વિશેષ નજર રાખી રહ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા વાપીના ડીવાયએસપી BN દવે શું જણાવ્યું, આવો સાંભળીએ. વલસાડ જિલ્લામાં લગભગ 70 કિલોમીટરથી વધારે દરિયાઈ સીમા આવેલી છે. સાથે સાથે મહારાષ્ટ્ર રાજ્યની સીમા આવેલી છે, તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી એટલે સેલવાસની પણ સીમા આવેલી છે. દરિયાઈ બોર્ડર હોવાના કારણે વલસાડ જિલ્લામાં મરીન પોલીસ પણ કાર્યરત છે અને અવારનવાર આ દરિયાઈ સીમા ઉપર મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવે છે. એના અનુસંધાને હાલમાં વરસાદની પણ ભારે વરસાદની આગાહી છે, તો તકેદારીના ભાગરૂપે મરીન પોલીસ દ્વારા આ દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ તેમજ સ્થાનિક વિસ્તારમાં ચેકિંગ, વાહન ચેકિંગ વગેરે કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. જે પણ ઇનપુટ ઇન્ટેલિજન્સ તરફથી મળે છે એ ઇનપુટને ધ્યાનમાં રાખી અને ખાસ પ્રકારનું ચેકિંગ મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. ખાસ કરીને જે દરિયાઈ વિસ્તારના માછીમાર લોકો છે એ લોકો સાથેની મિટિંગ, એ લોકો સાથે અવેરનેસ અને એમની પાસેથી જે પણ હકીકત મળે છે એ હકીકત આધારે મરીન પોલીસ કામગીરી કરતી હોય છે. આ ચેકિંગ દરમિયાન મરીન પોલીસ દ્વારા કોસ્ટગાર્ડ છે, મરીન કમાન્ડો છે અને સ્થાનિક જે પોલીસ છે એમની સાથે સંકલન સાધી અને કામગીરી કરવામાં આવેલ છે. સ્થાનિક જે માછીમારો છે, મરીન પોલીસની પાસે સાગર રક્ષક દળના સભ્યો છે, એ લોકો સાથે મિટિંગો કરી એમની પાસે કંઈ પણ ઇનપુટ હોય, કોઈ માહિતી હોય, એ માહિતીના આધારે એનાલિસિસ કરીને મરીન પોલીસ કામ કરતી હોય છે. આ તબક્કે મારી સ્થાનિક માછીમારો છે એમને પણ અપીલ છે, તમને કંઈ પણ એવું શંકાસ્પદ બોટ કે શંકાસ્પદ પ્રવૃત્તિ દરિયા કિનારે જણી આવે તો એ બાબતે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવા વિનંતી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.